એક વિશાળ રાજ્યનો રાજા ખૂબ જ શ્રીમંત હતો, છતાં તે હંમેશા ઉદાસ રહેતો હતો. તેને સતત લાગતું કે તેના જીવનમાં કંઈક ખૂટે છે. એક દિવસ તેણે તેના મંત્રીને પૂછ્યું, મારી પાસે બધું જ છે, છતાં હું ખુશ કેમ નથી? જ્યારે મારો માળી આખો દિવસ મહેનત કરે છે અને સાંજે લુખ્ખો સૂકો રોટલો ખાઈને પણ કેટલો આનંદિત હોય છે. મંત્રીએ સ્મિત સાથે કહ્યું, મહારાજ, કારણ કે પેલો માળી હજુ 99ના ચક્રમાં ફસાયો નથી. રાજાએ નવાઈ પામીને પૂછ્યું, આ 99નું ચક્ર વળી શું છે? મંત્રીએ કહ્યું, હું તમને સમજાવવા માંગુ છું. આપણે રાત્રે માળીના ઘરના ઉંબરે 99 સોના મહોરોની એક થેલી મૂકી દઈએ. રાજા તૈયાર થયો. રાત્રે માળીના ઘર બહાર સોના મહોરો મૂકવામાં આવી. સવારે જ્યારે માળીએ થેલી જોઈ તો તે ઉછળી પડ્યો. તેણે મહોરો ગણવાની શરૂ કરી. 1, 2, 3, 98 અને 99. તેણે ફરી ગણી, પણ મહોરો 99 જ હતી. તેને થયું કે નક્કી એક મહોર ક્યાંક પડી ગઈ હશે. તેણે આખું ઘર અને આંગણું શોધી નાખ્યું, પણ સોમી મહોર ન મળી. હવે તેના મનમાં એક જ ધૂન સવાર થઈ, ગમે તેમ કરીને મારે 100 મહોરો પૂરી કરવી જ જોઈએ. સોમી મહોર કમાવવા માટે માળીએ ખાવા પીવામાં કાપ મૂક્યો, પત્ની અને બાળકો સાથે લડવા લાગ્યો અને મોડી રાત સુધી કામ કરવા લાગ્યો. તેનો આનંદ ગાયબ થઈ ગયો અને ચિંતા વધી ગઈ. તે સતત અજંપામાં રહેવા લાગ્યો. થોડા દિવસ પછી મંત્રીએ રાજાને કહ્યું, મહારાજ, જુઓ પેલા માળીને. હવે તે પણ તમારી જેમ જ ઉદાસ રહે છે. આને જ કહેવાય 99નું ચક્ર. જ્યારે માણસ પાસે જે છે તેનો સંતોષ માનવાને બદલે જે નથી તેની પાછળ આંધળી દોટ મૂકે છે, ત્યારે તે પોતાનું સુખ ગુમાવી બેસે છે. રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેને સમજાયું કે સુખ બહારની વસ્તુઓમાં નહીં પણ અંદરના સંતોષમાં છે. જે આપણી પાસે છે તેમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે વધુ પડતો લોભ શાંતિ છીનવી લે છે.